આ છે આખું હેડ અને અત્યારે તો શું છે કહેવાય કે બંધ થવાનું છે અને અત્યારે ગરદી ઓછી છે. તો આ તો આખા ડીસીઓમાં તરબૂચ ભરાય છે. હવે આપણે અહીંયા પૂછી દઈએ શું ભાવ છે. ડોમ છે ત્યાં બધી અનાજની ખરીદી થાય છે. તો હવે તરબૂચ મળવાનું કામ શરૂ છે અને તરબૂચ આમ કહેવાય ને બરાબર જામતા નથી, ધોળા છે હજી. મસ્ત મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વ્લોગ્સમાં. તો આજે અમે જવાના છીએ ભાવનગરમાં આવેલું છે માર્કેટિંગ યાર્ડ ત્યાં, અને ત્યાં આપણે જોઈશું ત્યારે શું વસ્તુ વેચાય છે. કારણ કે સવારના 10 વાગી જશે અને ત્યારે તો કદાચ બંધ થવા એવું છે, પણ હવે જોઈશું શું વસ્તુ વેચે છે. ને આપણે જવાનું છે ખાલી તરબૂચ લેવા જ તે. તો આપણે જોઈશું તરબૂચ મળી રહે કે નહીં. તો તમને હું આખો યાર્ડ બતાવીશ કે શું વસ્તુ વેળે ને કઈ કઈ વસ્તુ અહીંયા મળી રહેશે. કારણ કે સવારમાં વહેલા જાય એટલે આખું યાર્ડ ખુલ્લું હોય, અત્યારે તો બંધ થવાની તૈયારી હશે. તો આપણે જઈએ છીએ ત્યારે બંધ છે કે શરૂ છે એમ જોઈએ. તો તમે બનાવી રહેજો વ્લોગમાં અને તમને આખું યાર્ડ બતાવીશ. જો શરૂ હશે તો બનાવી રહેજો વ્લોગમાં. અમે આવી ગયા છીએ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે. તમે જોઈ શકો છો કે આ છે સામે ગેટ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહ ખેતી ઉત્પાદન સમિતિ એવું કાંક લખેલું છે ગેટ ઉપર. અને જોરદાર આલિશાન અને મોટો જબરો ગેટ છે. હવે જાય છીએ અંદર ગેટની અંદર અને પછી આપણે માર્કેટને યાર્ડમાં જઈએ. તો તમે જોઈ શકો છો આ ગેટ નંબર 2 લખેલું છે ને આ છે તેની ઓફિસ. તમે અંદર આવો એટલે તમને બે સાઈડ દુકાનો જોવા મળશે. અને આ બધી દુકાનો છે ને કે એમ કહેવાય કે બધી અનાજની બધી વસ્તુ અહીં મળી રહે. ઘઉં, ચોખા, બાજરો એની બધી દવા મળી રહે. તો હવે આપણે જઈએ છીએ જ્યાં મેન માર્કેટ ભરાય છે ત્યાં આગળ. તો તમે જોઈ શકો છો કે આખું મેદાન અત્યારે ખાલી છે, કારણ કે અત્યારે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધું પૂરું થઈ ગયું છે. સવારમાં વહેલા આવો તો બધી બજાર ખુલ્લી હોય. અત્યારે હવે અમુક લોકો છે ખાલી ગળ્યા ગાંઠા લોકો દેખાય છે. આપણે તો ખાલી તરબૂચ લેવાના છે અને ઘઉંનો પણ ભાવ પૂછવાનો છે કેટલો ભાવ છે એમ. તો એટલા થોડા ઘણા છે એ ઊભા છે અહીંયા. તો મિત્રો આ છે આખું હેડ અને અત્યારે તો શું છે કહેવાય કે બંધ થવાનું છે અને અત્યારે ગરદી ઓછી છે. તો આપણે હેડમાં આવી ગયા છીએ. તો હજી હેડમાં જાય છે તરબૂચ લેવા. એક જગ્યાએ તરબૂચ છે પણ હજી એવું લાગે છે કે મળશે નહીં, કારણ કે ગ્રાહક બહુ છે, વધારે છે અને આપણે મોડા પડ્યા છીએ. જો આખો હેડ છે અને આ જગ્યાએ તરબૂચ લેવા ઊભા છે. હવે જાય છીએ આપણે તરબૂચ મળે કે કેમ થાય છે. તો બીજી જગ્યાએ આવ્યો છે તરબૂચ જોવા, કારણ કે પહેલી જગ્યાએ તો તરબૂચ હતા નહીં ને કસ્ટમર વધારે હતા. તો હવે બીજી જગ્યાએ આવ્યા છીએ. તો આ તો આખા ડીસીઓમાં તરબૂચ ભરાય છે. હવે આપણે અહીંયા પૂછી દઈએ શું ભાવ છે એમ, અને પછી આપણે તરબૂચ લઈ લઈએ. તો આખો ટેમ્પો ભરાઈ ગયો છે અને એ બહાર મોકલે છે. મતલબ આપણે 10 કિલો તરબૂચ લીધું છે. જોયું તો કોથળા આવડા ને વજન બહુ લાગે છે. તો પહેલાં છે ને ગાડીમાં મૂકી આવું, પછી આપણે હજી ઘઉંની હરાજી જોવા જવાની છે, કારણ કે ઘઉંની હરાજી હવે થવાની તૈયારી છે. તો આપણે ઘઉં પણ પૂછતા હોય શું ભાવ છે અને કેવી રીતનું છે એમ. આપણે ગાડી અમે પડી છે, ગાડીમાં તરબૂચ મૂકી દઈએ, કોથળી બાંધી દઈએ, પછી આપણે જઈએ ઘઉંની હરાજી માટે. તો આ શહેર તમે જોવો છો ત્યાં થાય છે ઘઉંની હરાજી અને આપણે ભાવતાલ પૂછીએ કેટલો ભાવતાલ છે એમ. હજી તો શું લાગે કે હજી થોડીક વાર લાગે હરાજીની, કારણ કે હજુ કોઈ માણસ કોઈ છે નહીં. તો આ તો આખો છે શેડ અને બધા ઘઉં જ છે અને હજી કોઈ આવ્યા નથી. આવે પછી હરાજી શરૂ થાય. આપણે પહેલાં પૂછી તો ખરા શું છે એમ, કેટલી વાર છે ને કેવી રીતની છે એમ. ને સામે તમે ઓલો ડોમ દેખાય છે ત્યાં છે બાજરો, બધી બાજરાની ના હરાજી થાય. ને અહીંયા ઘઉં અને શીણા એની હરાજી અહીંયા થાય છે. આ બે હામા ડોમ છે ત્યાં બધી અનાજની ખરીદી થાય છે. ને સામે તમે જોવો છો દૂર દૂર ડુંગળી બટાટા ને એવું બધી વસ્તુ ના મળે છે. અને આખો તમે યાર્ડ જોઈ શકો છો, કારણ કે તમે સવારે વહેલા 5 વાગે આવો ને તો અહીંયા બહુ જ ગરદી હોય. ને અત્યારે અમે આવ્યા છે એટલે અત્યારે કાંઈ ગરદી નથી, કારણ કે બધું જે કાંઈ શાકભાજી બકાલો હોય એ બધું. આ બધા બાસકા તમે જોઈ શકો છો તે બધા ઘઉંના છે અને આ વખતે થોડો ઘઉં ઓછા આવ્યા છે એવું લાગે છે, કારણ કે આ બધા તમે જોઈ શકો છો ઘઉંના બાસકા છે. અને હરાજી થોડીક વાર છે હજી. તો બધા ઘઉંના બાસકા છે અને ઘઉંમાં હજી લેવામાં ગરદી ઓછી છે. એક બાજુ શીણા છે, એક બાજુ ઘઉં છે, બે સાઈડ છે તમે જોઈ શકો છો. આ બધા તમે જોઈ શકો બાસકા એ બધા શીણા છે, એની પણ હરાજી થઈ ગઈ છે. આ બધા તમે શીણા જોઈ શકો છો કે આખી લાઈનમાં બધા બાસકા. તો મિત્રો ઘઉંની હરાજી થઈ ગઈ છે પૂરી, અને ઘઉંના ભાવ તો આ વખતે થોડાક વધારે છે, કારણ કે
2700 શરૂ થાય, 2750 થી 3500 સુધીનો ભાવ છે. પણ હવે તો હું કરે જોયા નથી, હવે કાલ ફરીવાર આવવું પડશે એવું છે. આ તો કંટાળી જશે તરબૂચ પકડી પકડીને, કારણ કે ગાડીમાં તો વિગત હવે એ કે લાવો કે ઘરે જવું છે. ક્યાં વહી જશો? ઘઉંનો ભાવ કેવો છે? સારો ભાવ છે. આને તો ભાઈ ઘઉંનો ભાવ સારો ભાવ લાગે છે. 2800 રૂપિયા ભાવ છે તો એને સારો લાગે છે. તો આને કેટલામાં લેવો હોય છે? 2500માં તો ભાઈ હવે પાછો પૂછી આવું, 2500માં આપવાના છે. નકર પછી કાલે અમારે આવવાનું જ છે. તો હવે બધી વસ્તુ આવી જશે, બકાલું તરબૂચ બરબૂચ ને બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. હવે આપણે તમારે તરબૂચ ખાવું હોય તો અહીંયા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાય. 10 રૂપિયાનો કિલો છે. તરબૂચ તો સસ્તું છે ઉનાળામાં. તરબૂચ ભાઈ એક નંબર જ છે. તરબૂચ લઈને તો ઘરે આવી જશે. અને આર્યન મમ્મી જો હાથમાં છે ઠેલો, અને આ અમારા આર્યન ભાઈ ગંજી બંજી પહેરીને તરીકાનો ઊભો છે. તો હવે તરબૂચ મળવાનું કામ શરૂ છે. ને તરબૂચ આમ કહેવાય ને બરાબર જામતા નથી, ધોળા છે હજી. છેતરી જેવું લાગે કાં? છેતરી જા કે લાલ નથી, બીજું મળે છે. પૈસા પડી જાય એવું છે અત્યારે. તો તને કેમ લાગે ભાઈ? એવું જ લાગે છે. પૈસા પડી જાય? પડી જાય કહેવાય, છેતરાઈ જાય એટલે. બીજું તરબૂચ મળે છે ને હવે જોઈએ છીએ કેવું નીકળે છે. નકર તો પૈસા પડી જાય એવું લાગે છે, કાયદેસર છેતરાઈ જાય. આ તો થોડુંક ઓકે છે લાલ, આમાં વાંધો નથી આવતો. બાકી આમાં તો તમે જોવો કે તરબૂચમાં કાંઈ લેવા નથી. આમાં હવે આ સુધી નાખવાનું જ રહે રોડે. જો આ પણ અહીંયા આપણે વિડીયો કરીએ છીએ પૂરો. તરબૂચ અમુક ખારા નીકળ્યા છે, અમુક ખારા નથી નીકળ્યા. અને તમે અમારી વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, અને મિત્રોને વિડીયો શેર કરી દો. તો પછી પાછા મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.